મેઘા, આ ગામનું પાદર આવે છે ને હંધાઈ બાબલા બેઠા હશે. આ ઝટ પગ ઉપાડ ને. તને ખબર છે કઈ કે હા અમારા જેવા અહીંયા હાલે તોય તે એ લોકો ન ગમતું હોય અને વાહેથી પાછા વાતું કરી નોખી. હા કેવી વાત કરસ? અંધાઈ થી બીબી ને નો જીવવાનું હોય. હા કોઈ એક કે ને તો એને બે કેતા શીખી જવાનું હોય. જેમય તે હવે તારું પક્ષ લેવા વાળું કોઈ નથી એટલે તારે તારી જાત હાટો હાથે જ લડવું પડશે. હું શું જો મેં કીધું ને એ ધ્યાનમાં લેજે. તારે તારી જાત હાટું જ લડવું પડશે. બીબી ને હું રહેવાનું હોય? આ તારા ઘરે રોટલા નાખી જાય છે? ધીમે બોલ ધીમે. જો આ વાત મારા જેઠ સુધી પોગી જાય ને તો ગામ ધજાગરો કરશે. અને તને ખબર જ છે ને કે એનાથી આખું ગામ ભીવે છે અને હું તો એ ઘરની વહુ છું. જો હું નિયમનો ભંગ કરાય ને તો મારો તો ઉલાર્યો કરી નાખશે. કેટલી ચોપડે ભણો છે તારો જેઠ? 5? હા કે 5 થી એ ઓછું. હા અભણ લોકો હોય ને ઈજ તે છે ને બીજા ઉપર હુકમ ચલાવવાની વાત કરે અને ભણેલા ન હોય ને ઈજ તે બીજાની વાત માને. બાકી તો હવે પોતાનું રળી ખાવાનું છે ને તો અભણ લોકોની વાત હુકમ માનવી જોઈ. એ 5 ચોપડી ભણેલા. ઉભી રે. આગળની શેરી આવે ને ને મૂંગી રહેશે. જો મારા જેઠને ખબર પડશે ને તો આપણે ઘરે નહીં પોગી ને તો એ પેલા ઈ પોગી જાહે. એને તો એમ જ છે કે મેં તારા બનેવીનો જીવ લીધો છે. હા મને 70 વખત અપસુ કરીને કહીને ગમે તેમ ઝઘડો કરી જાય છે. હાંભળી લેવા વાળી છે ને હા વનિતા આવી છે મેઘા નહીં. અને કહી દેવાય ને તારા જેઠને કે જો ભાઈની બીમારી પાછળ એમને એટલા બધા રૂપિયા બગાડ્યા હતા તો ભાઈ કા જીવતા ન થાશે કા આપણી વચ્ચે નથ. અને તારો જેઠ એમ કહે છે ને કે તું અપશુ કન્યાળ છો તો એને કહી દેજે કે અપશુ કન્યાળ હોત ને તો અત્યાર સુધી રાહનો જોત. સૌથી પહેલા એનો જીવ લેત. બોલતી નહીં કઈ. અને મારા હમસે મૂંગી રે. નામ જો આગળ જાતા એની ખડકી આવે છે એની આમ જોતી નહીં. નગર જો ખબર પડશે ને તો વાહે વાહે આવશે અને કહે કે આ વિધવાની ના કોણ મહેમાન આવ્યું છે. હા મારું હાલે ને તો તારા જેઠને ધોકો લઈને ન્યાય પાડી દો. એની જીભ ખેંચી લો. અને આ વખતે જો તારો જેઠ તને ઘરે પૂછવા આવ્યો છે ને કે કોણ ઘરે મહેમાન આવ્યું છે કે મારી સામે ફરકો છે ને તો જોઈ લેજે. એમય તે તારે એકનું એ રહું ને બેનું એ રહું ને. આ વખતે આવીશું તો 3 સાર કામે કારે કરતી જ જાઉં. માનસી બેટા પાણી લાવજે તો. પાણી માનસી બેટા આ તારે કાકીને ઘરે કોક આવ્યું લાગે. આ હમણાં હું આવતો હતો ને તો આમ ગળ ઉકળતો હોય ને એવી ગંધ આવતી છે. આવા આંધણ કોને હારું મૂક્યા છે? જાને જરાક ડોક્યો કાઢ ને. બાપુ તમે શું કરવા પણ આટલી બધી ચિંતા કરો છો? મને તો એક જ વાતની ખબર પડે કે જે રસ્તે જાવું જ નથી એ રસ્તાનું નામ શું કરવા લેવું છે આપણે? તમને એ પૂછે છે? અરે પંચમાં કોઈ તમને ગયણા એને? તમે છે ને હાવ શાંતિ રાખો. એના ઘરની પંચાયત મેલી જ દ્યો અને તમારે જે ખાવું હોય ને કાલ કહેજો મને. આ તમારા જમાઈ આવવાના છે ત્યાં આપણે હંધાય હારે બેહીને ખાશું. માનસી તો એક કામ કર, તું છે ને કાલે લાડવા બનાય. લાડવા કેટલાય સમયથી લાડવા ખાધા નથી અને આ વાવણીના કાંઈ ઠેકાણા નથી. જો આ વરસાદ આવે ને તો 2 કામ ભેગા થઈ જાય. વરસાદય આવે, લાડવાય થશે, જમાઈ આવે એ ઉપરથી નોખવું. બાપુ એ તો માનવું પડશે કે તમે બુદ્ધિવાળા તો બહુ છો. આ તમને કયા કાતરે કેટલા તીર મારવા ને બરાબર આવડે છે. તમારા ભેગી આટલી મોટી થઈશું એટલે મને એ તો પાક્કી ખબર છે કે જો મારા બાપુ કાંઈ બોલતા હોય ને તો એ વાતના એક એક શબ્દમાં કાંઈક નીકળતું હોય. બાકી મારા બાપુ એમને ન બોલે.
હું તમને બરાબર ઓળખું છું અને આ શું કહું ને તો મને બહુ ગર્વ છે કે હું તમારી દીકરી છું. અરે બેટા, આ આખું ગામ તારા બાપથી કઈ અમથું થોડું બીતું હોય. જો કાણાને કાણો, રાણાને રાણો અને કપાતરને કપાતર કે ને એ જ આ તારો બાપ છે હો. અને સાંભળી લે, આ સરપંચને કાંઈ પણ નિર્ણય લેવો હોય ને તો પેલા આ તારા બાપને મળવું પડે, પછી જે બધા ફેસલા કરે છે. બાપુ, વાત તમારી 100% છે હો. આ સુગંધ હવે તો મને આવવા માંડી છે. બોલો, આ કાકી છે ને મારી હારી વિધવા થઈ પણ ખાવાનો ભડભડાટ એવો ને એવો છે એનો. પછી આમાં ક્યાં આપણું ભેગું થાય તમે કયો મને? એના ઘરે એક મહેમાન આવે કે 10 મહેમાન આવે તપેલું તો ચડાવી જ દેવાની વાત છે. તો તમે મારું માનો ને તો આ જમીનના ભાગ પાડી નાખો અને વચ્ચે એક મોટી દિવાલ સણાવી નાખો. નકરા ડોહી આપણું કાંઈ વધવા નહીં દે. જો બેટા, કાલ જમાઈ આવે ને એટલે એ જ કામ ઉપાડવું છે. અને તને પણ મેં એટલા માટે જ અહીંયા બોલાવી છે કે હું જીવતો છું ને ત્યાં આ બધું કામ પૂરું કરી નાખું. બેટા, આ બધું છે ને ગામની શરમને લીધે કાંઈ નથી થતું, પણ કાલે તો શેઢો છેતરી જ નાખવો છે. બેટા, આ તો ગામમાં 5 માણસ મને પૂછે છે ને એટલે મારા હાથે આવું કામ ન થાય. કાલ જમાઈ આવે એટલે તારા અને જમાઈના હાથે આ કામ કરાવી નાખવાનું છે. અને બેટા, તું ખરા સમયે જ આવી છે. હા બાપુ, આને જ તો કહેવાય ને કે આ વહેતી ગંગામાં હાથ ધોવા. આજ આપણે હાથ ધોઈ લઈને કાલ ઓલી કાકી હાથ ધોહે. એ તે જૂના ઘરમાંથી અને જમીનમાંથી. આ કાકો માર્યો તો હું કહેતી હતી આખા ગામમાં એકલી થઈ ગઈ. એને હજી ઈ નથી ખબર કે ખરા એકલા કોને કહેવાય. અને ઈ હવે એને હું કરીશ અહીં એને ભાન આવશે કે એકલા કોને કહેવાય. વાહ, હવે મારી દીકરી હાચી હો. હાલ હવે સાતો પા. બેન, આ જોયું? ક્યાંય જોઈ છે આવી જમીન રૂપાળી? આ જો ન હોત ને તો હું એના વગરની હોશિયારી હોત. આના સહારે તો મને બળ મળે છે જીવન જીવવાનું. અને છે ને જિંદગી આમાં જ કપાય છે મારી. આખો દી હા વાડીએ રહેવાનું અને રાતે ઘરની ભીતિઓ હારે વાતું કરવાની. ઊભી રહે. બેન, એક હાથમાં છે ને ફૂલ અને એક હાથમાં પથ્થર. હા, બે લઈને જિંદગી જીવવાની હોય અને જ્યારે જેની જરૂર પડે ને ત્યારે એનો ઉપયોગ કરવાનો. હા, કે તને શું લાગે છે આ દુનિયા ખાલી ફૂલ દેખાડે ને માની જાય એમ? ફૂલ બતાવીને તો એની માથે હોવાળા લે કુચડીને વયા જાય. પણ આ પથ્થરને તો દૂરથી દેખીને જ ભાગી જાય. એટલે તારે વિચારવાનું છે કે તારે જિંદગી કેમ જીવવી છે. બાકી તો બેન, તું દિન રાત મહેનત કરે જ છે ને. હા, ખાલી મજૂરી કરસ, તારો પરસેવો પાડસ, એમાં હંધુએ આવી ગયો. હા બેન, એવું જ છે. તોય તે મારા જેઠને શાંતિ ન હોય. હા, હું મોર કામ કરી લઉં ને ખેતીનું તો એને તકલીફ પડે છે. અને જો બાકી રહી જાય ને તો એ તે આખા ગામમાં વગોવણા કરવાનું છોડતા નથી. સાવા દે, આ જમીનનો ટુકડો નાનો છે પણ તે હારો હાચવો છે. આ તારા જેઠામાં તને કઈ મદદ કરે કે પછી તારે એકલે હાથે જ બધું કરવાનું હોય? આ એકલે હાથે જ લાઈટ આ હળાતી નો કર. એને એનું કામ પેલા પૂરું કરવાનું, મારે આગળ નહીં થવાનું. હે બેન, એને તો દીકરી અને જમાય અહીંયા જ પડ્યા હોય છે એની મદદ કરવા. અને હું જો કોઈની મદદ લઉં ને તો સીધી મારા ચારિત્ર્ય પર શંકા થાય. એ બસ રેવા દ્યો કાકી, રેવા દ્યો હવે. હો, હવે કેટલું ખોટું બોલશો, કેટલું વાતું કરો છો તે.
મને હંધી ખબર છે આ આખા ગામમાં તમને કોણ કેટલી કેવી આ મદદ કરે છે ને એ હંધા વાવડ મળે છે મને. પણ આ તમારું ગળું છે ને એ આટલું લાંબુ છે, ખાવા પીવામાં થરો રહેતો નથી. દૂધના અને ઘીના ને ઠામડા મોઢે માંડીને તો પૂરું ન થાય. જો તમારી બેનને વાત કરવી હોય ને તો કરો, પણ આ હંધી વાત માંડીને કરજો. આટલી ઉંમરમાં હાવડી લાંબી જીભ છે, નાના મોટાનું ભાન છે કે નહીં તને? મેઘા, આ શું કહું ને તો કાકીને આનો મોહ છૂટતો નથી. જેથી આનો મોહ છૂટી જાય ને તેથી બધું હરખું થઈ જાય. અને સાંભળો મારી વાત, આ નાના મોટાનું ભાન મને કરાવો છો ને તો તમને શરમ ન આવી? મારો બાપ તો તમારા કરતા ક્યાંય મોટો છે, એના વિશે બોલતા જરાય ભાન નથી પડતું અને મને જ્ઞાન આપો છો. હા, બેન, આ તો છે ને એના બાપ કરતા 2 ડગલા આગળ વધે એમ છે. હા ને એને એટલો પાવર છે. તું છે ને માથાની થઈને જ રહેજે, નહીં તો આ લોકો તને મગફળીની જેમ ફોલી ખાય. હંધાઈ સૂપ થઈ જાય એમ છે બેન. જો આ સાવીનો જુડો એ લોકોને આપી દઉં ને તો, પણ આ સાવીનો જુડો મારા હું મરતી વખતે મને હોપીને ગયા છે અને કીધું તું કે પટારામાં જે કઈ વસ્તુ છે ને એના પર હક તારો છે. આંધી વાત આ લોકોને ખબર છે. આ ત્યારના આવી રીતના આડોળાઈ કરે છે મારી હારે, બીજું કાંઈ નથી. ઠીક, તો હવે મને સમજાણું કે આ હાંધોએ બદલાયેલો રંગ આ પટારાની શાવી હાટું છે. પણ એવું તો તારા હાહુએ તને હું આપી દીધું છે કે આ લોકોને પસતું નથી. હો, તો એવું છે એમ ને? તો હવે હું એ જોઉં છું કે તારો આ જેઠ આ પટારાની શાવી હાટું કેટલાક ખેલ કરે છે. હાલ હાલ. ઓય તમે, મેં તો કીધું બીજું કોક છે. કઈ આવ્યા? જે આવ્યો શું અને ક્યારનો હાથ પાડતો તો કોઈ હતું નહીં ઘેર. આ તે કોઈ નો હોય જવાબ નો જ દે ને. હા, લોઢા ઉપાડી ઉપાડીને થાકી ગયો એટલે મને થયું કે ઘડીક ઘેરે ઓરો ખાઈ લઉં, પાણી પી લઉં, ચા પી લઉં ને પછી વાડી કોર જાવ બધું મૂકું. છેક તું ક્યાં ગઈ? વાડી. કેમ? વાડીએ માણસ શું કરવા જાય? કામ કરવા જાય, પણ તું ઈ તો કરતી નથી એટલે તું કેમ ગઈ હતી? એમ હું થોડી કામ કરવા જાઉં કઈ આવા હારા ધણી દીધા હોય ને. આ કેટલું કામ કર્યું તમે જો. હું તો જાસૂસી કરવા ગઈ હતી. લે, આ કેમ નવું ફોર્મ ભર્યું કઈ? તમે ઓ સીધી રીતના વાત કરો ને તો કોક સીધી રીતના જવાબ આપે તમને. આ કોની? ઓલી કાકી ને એની બેન ઓલી ભટકી ન આવી એનું ધ્યાન રાખવા ગઈ હતી હું. હે ભગવાન, હે ભગવાન, નહીં વાડીએથી કઈક ચોરી લીધું હોય તો આ દાંતેડું, પાવડો, કોદારી કેટલા ને આ બધી વસ્તુ પડી હોય આપડી. હા, તારી કાકી પાસે આ ભગવાનની દયા એને જેટલું જોતું છે ને એ હંધુય છે. અને મને ખબર છે ત્યાં સુધી એને કોઈ દિવસ વાડીમાંથી એક ખીલ્લી લીધી નથી. તો પછી તું આવી ખોટી શંકા હું કામ કરીશ? બસ હવે બસ હો, આવ્યા મોટા કાકી વાળા. તમને ભાઈ આખા ગામની દયા આવે કામ. આજો કાકીએ છે ને લાડવા બનાવ્યા હતા. હા, એમાં 2-4 લાડવા વધ્યા હશે. જાઓ મોઢું મારી આવો ને આ જઈ. ભાઈ આજ અમારા ઘરે થાળી માંડી છે તો સૈયા હોય તો કાકી કાકી કાકી. અરે તને તો આ વાતે વાતે માઠું લાગી જાય નહીં? હે, અરે હું તો મસ્તી કરતો તો. હે, હા, મસ્તીમાં નથી સમજતી તું? જરાક વિચાર કર કે આ હું તારી યાર મસ્તી નો કરું, કોની યાર કરું? અને આમે
હા એક કડવી બોલી બોલે ને તો એકે મીઠી બોલવી બોલવી જ પડે. આ મીઠી બોલી જે બોલે એનાથી વાત આગળ વધે. અને તને તો હજી મારે વાત કરવાની જ ભૂલાઈ ગઈ માનસી. આ મને લાગે છે કે તારે આ પટારા વાળી વાત તો સાંભળવી જ નથી લાગતી. ના ના સાંભળવી છે. હે તો મને તો એ વાતની ચિંતા થાય છે. અમારા દાદી મારા હાડું કાંઈક તો મૂકીને ગયા જ હશે ને. એ પટારામાં ભર્યું છે બધું. અને આ કાકી મારો હક મારીને બેઠી છે. એમ થોડી કઈ મારા હકનું એને લેવા દઈશ. જો હું તમને શું કહું છું ખબર છે? હવે હું તમારે બાતીશ નહીં. તમે કાકીને ઘરે જાજો, વાતું કરજો, એનું કામ કરજો. જેટલું મીઠું બોલાય ને એટલું બોલીને ગોળ ઘોડીને વાત કઢાવો. મારે હમું જાણવું છો. હા ખરેખર હો માનસી. હા તું અને તારા બાપુ બે હરખુડા નહીં. હા તમારા મતલબની વાત આવે ને એટલે આમ હરખ આમ ઉભરાઈ જાય તરત. કેટલા ખુશ થઈ જાવ નહીં. અને બધી છૂટ આપી દે. હા મને કેટલી છૂટ આપી નહીં. હા માનવું પડે હો બાકી માનસી. વાહ ભાઈ વાહ. તમે કઈ ઓછા નથી હો. મને ખબર છે તમારામાં કેટલી લાલચ છે ને. આ તમારી હારે લગ્ન કર્યા છે. આ ટકોરા જેવું મંગળસૂત્ર પહેર્યું છે ને એ વાતની નિશાની છે કે તમે તે છે ને લાલચ તો પૂરેપૂરી રાખો છો. આ નસે નસથી ઓળખું છું તમને હું. હા જો તમારી આંખું જો. આ લાલચ નો લાલ રંગ છે ને એ પૂરેપૂરો આંખોના ડોળા સુધી સડી ગયો છે. બાકી તમે કઈ એમને કામ કરો એવા સો નહીં હો. હા હવે આ હંધી વાત મેલ ને હું કહું છું કે આ જમાઈને જરાક જમાડ. થાકીને આવ્યા છે તો ખાવું તો જોહે ને. અને આમે હું જરા આટો મારતો આવું ગામમાં. ગામમાં હું કામ છે? આ કાકી પાસે જરાક વાત કરતો આવું, જાણતો આવું છે. પટારા વિશે. હે હા 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 ત્યાં લાડવા બનાવ્યા એ તો તને ભૂલાઈ ગયું હશે ને. લાડવા હાટું જાવ છો? ના ના પટારા હાટું. તો તમે જાઓ. હા. લાડવા ખાતા આવો ને વાત જાણતા આવો. જટ જાઓ જાઓ જાઓ. સારું હે. બધાય ફૂટા. કાકી એ કાકી રામ રામ. કેમ છો? હા તબિયત સારી તમારી? તમે બધા ગામના પાદરે મને બોલાવો છો ને તો હંધાઈને એવું લાગે છે કે તમે મારી હારે સારો વ્યવહાર કરો છો, પણ હા તમે અને મોટા ભાઈ આ ઘરે જઈને પોતાના અસલી સ્વરૂપમાં આવી જાવ છો એ તો હંધી મને ખબર પડવા માંડી છે. હું તો મજામાં છું, તમે કેમ છો? હું એ મજામાં છું. કાકી આ છે ને આ વખતે તે તમારા લોનના પૈસા પાસ નથી થયા એટલે આ વાવણીમાં જરા ટૂંકો હાથ રાખજો. અને આ શહેરની બેંકમાં મેં બહુ ધક્કા ખાધા પણ કઈ મેળ ન પડ્યો. એ કાંઈ વાંધો નહીં, આ દર વખતે તમે આવું જ કઈ ઉભા રહી જશો ને. હા આ તમારા હારાનું લોન પાસ થઈ ગયું હોય ને તો પેલા એને વાડીએ કામ પતાવી આવજો, પછી આપણી વાડીએ આવજો. હા ખરેખર હો કાકી બહુ સમજદાર છો તમે. સમજદાર એટલે વાત જ જવા દો. આ હું કહું છું કે આટલી સમજદારીથી એક કામ કરો ને. આ માનસીના દાદીએ તમને જે કઈ આપ્યું છે ને એ આપી દો ને એટલે વાત પતે. એટલે તમારી પણ લોન જોવો આમ પાસ કરાવું આમ. જમાઈરાજ, મેં હોતેન ખોલીને ન જોયું કે અંદર હું છે અને મારી આગળ પાછળ કોણ વાપરવા વાળું છે. આ જે છે એ માનસીનું છે ને તો પછી આટલી ઉતાવળ હેની છે? ધીમા ખમો મેં આટલા વરસ કાઢી નાખ્યા તો તમે હોતન કાઢી નાખો. હા તો પછી છે ને આ વાવણી માટે જાળવી જાઓ હમણાં. હા અને મરો ભૂખ્યા બીજું હું. પછી કહેતા નહીં મને કે આ ભાવેશ કુમારે કીધું નહોતું. હા પાણી જેવું મારું જીવન થઈ ગયું છે, જ્યાં ધોડો ને હમાઈ જવાનું. મને તો એ નથી સમજાતું કે મારી પાસે કાંઈ નથી
તોય તે તમને લોકોને લાલચ હેની છે. મને ક્યાં નથી ખબર કે તમે અને મોટા ભાઈ હા ઘર છોડાવવા આતાસ પાતાળ એક કરશો. સાંભળી લો, હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. તો જીવું છું એટલો સમય તો આ રીતે જીવવા દો. હું તમારી પાસે ક્યાં હાથ લાંબો કરવા આવું છું? હા, મારે છે ને તમારું પ્રવચન સાંભળવાનો કોઈ શોખ નથી હો. કહી દઉં તમને, આટલા વર્ષોથી તમને સમજાવીએ છીએ, પણ તમે સમજો એ બીજા. હવે મારામાં તાકાત નથી તમને સમજાવવાની. એટલે હું તો એવું માનું છું કે તમે તમારા જીવનનો પાણી ઢોળ જાતે રહીને કરો છો. હવે સાચું કહું ને તો અમારા સસરાના નામનું નાઈ નાખો. કેમ કે આ તમારું ઘર જ તમારી પાસે નહીં રહે તો કયા હકથી તમે આ ગામમાં ટકશો? હે, આ તમને ખબર જ છે ને કે આ ગામના લોકો મારા સસરા કે એટલું જ પાણી પીવે છે. એને પૂછ્યા વગર આમથી આમ નથી થતું. તો પછી હું કામ આવું કરો છો? ઠાકર જેવો ધણી ઈ જેમ રાખે ને એમ રહી, પણ મારા જીવનમાં ક્યારેય ડાઘ નહીં પડવા દો. ભાવતરે તો ક્યારેય નહીં જાવ. આ ઓસરીના ખૂણામાં બેહીને મારો પ્રાણ વયો જાય ને તો ભલે જાય, પણ કોઈ પાસે હાથ લાંબો નહીં કરું. છે એવી તમારી મરજી. તમારું જીવન તમને મજા આવે એમ જીવી લ્યો. હા, પુણ્ય કરી લ્યો. હા, મર્યા પછી કોને ખબર છે કે કોણ કોના નામનો દાડો કરે છે. કાકી, હા, ચા પાણીનો તે નહીં કયો. ચા પાણીનો વિવેક નહીં કરો. હે, આવું તો કોણ કરતું હોય છે? જમાઈરાજ, આ દીકરીને માવતરીને પૂછવાનું ન હોય, ગમે ત્યારે આવી જવાનું હોય. ખાલી ચા પાણી શું કામ? લાડવા ખાવા પહોંચી જજો. આમ જોવો, આ મેહુલિયો મહેરબાન થયો છે. વાવણીના બમણા ઘી વાળા લાડવા કરીને ખવડાવાય. વનિતા એમ કઈ પીવે એમ નથી. મહેમાન થી કાકી, હે ને? કઈ વાંધો નહીં કાકી, હું આવ્યો, ભૂલતા નહીં. આપણું કામ થઈ ગયું. હા, આપણે મેળ આવી ગયો. હા, લાડવા બનાવ્યા હતા ને, ખબર પડી ગઈ મને. લાડવા ખાધા વગર રહે નહીં. હા, આપણે કોણ? હા, ગામના જમાય. હા, જેમ તેમ થોડી સી કઈ આપણે. હા, વાહ 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 વાહ. હા, ખરેખર હો. હા, મેં તને કીધું તું ને, હે, કીધું તું કે નહીં માનસી, કે આ કાકીને છે ને મારું બહુ. હા, જો આ તૈયાર થાળી મારી હાટુ અહીંયા મોકલી, અને મોકલવી જ પડે ને. આ એકનો એક જમાય, મને નો હાંસવે તો કોને હાંસવે? સાચી વાત કે નહીં? હા, સાચી વાત છે. પણ આ વાતે કેવા જમાય કે જમવાનું નોતરું દે તોય નો પતારે. આ બચાડી મારી બેન રાહ જોઈ જોઈને થાકી ગઈ, અને છેલ્લે મને થાળી લઈને મોકલી કે જા જમાઈને દેતી આય. આ બોલીને ફરતા ન હોય તો અલે એ કેવા હું માંગતો તું? સાંભળ મારી વાત. આ મારા ધણીને તો ને જમવા આવું જ તું, પણ મેં નો આવવા દીધા એને. કારણ કે મેં નક્કી કર્યું કે જ્યાં સુધી મારા દાદીએ દીધેલી વસ્તુ મારા હાથમાં પાછી નહીં આવે ને, ત્યાં લગી મારો ઘરવાળો કે અમે કોઈ તમારા આંગણે પગ નહીં મૂકી. અને કહી દેશે તારી બેનને કે આ ખોટા વિવેક કરવાની કોઈ જરૂર નથી. મને હું ખબર હતી કે અવડી કમથી પાવલી થી અવડો મોટો રૂપિયો બી જાહે. હા, વિવેક તો છે ને મારી બેને ખાલી ચા પાણીનો જ કર્યો હતો,
પણ આ જમાએ સામેથી લાડવાની માંગણી કરી એટલે મારી બેને લાડવા બનાવ્યા. અને જે થયું ને ઈ જવા દ્યો ને મારી વાત સાંભળો. જો આ મેઘરાજા તે છે ને મારી બેન ઉપર કેટલા મહેરબાન છે. વરસાદ કેવો સારો આવે છે નહીં? તો અમારે ખેતરે જરા વાવણી કરવાની છે જમાઈ રાજા. હા તઈ આનું મોઢું તને દાળિયા જેવું લાગે છે કા? દાળિયો છે? સાંભળ મારી વાત. આ તારી બેન ને ચોખ્ખા શબ્દોમાં કહી દેશે કે પેલા વાવણી થાય ને તો મારા બાપાના ખેતરમાં, અને પછી જો મારો ધણી નવરો થાય તો તમારે એને આવશે. બાકી તમને બે બેનોને આગેથી જય શ્રી કૃષ્ણ. હા તો લઈ લ્યો. ને તું એમ ન સમજતી કે મારી બેન છે ને એટલી છે. આ બેન એની હારે છે, સમજી ગઈ? હું પણ અહીંયા જ રોકાવાની છું. આ જમાઈ એમનું કામ કરે કે ન કરે, પણ આ એની બેન એનું કામ કરીને જ જાહે. જોઈ છે આ વખતે કે કોના ખેતરમાં પેલા કોણ વાવણી કરે છે. હા હા એમ તમે તો બૈરીના ગુલામ જ છો ને. જેટલું બૈરી કે એટલું જ પાણી પીવાના છો. હા તો એમાં શું થઈ ગયું? આપણે તો છે ને હા બૈરીના ગુલામ અને મારા સસરાના ગુલામ. આ સડે શોકે આપણે તો કેવા વાળા છીએ, સ્વીકાર્યું જ છે આપણે તો કે છીએ તો છીએ. એમાં થઈ હું ગયું ન્યા. અને એમ પણ હા મને કોઈનો ડર નથી. હા આ જેવું કરીએ એવું તો હવું કે. એટલે આ દયા ખાઈને હું કઈ કાકીને વાવણીમાં મદદ કરવા નહીં આવું, એટલે મારી આશા રાખવી નહીં. હા હવે જી કરવો એ કરવા દ્યો ને. આ બાપુ એ ચોખ્ખી ના પાડી છે. આખા ગામમાંથી મદદ કરવા કોઈ નહીં આવે. અને આમે આ ખબર નથી પડતી કે કાકીને હું ઉરાતન ચડે છે. આખા ગામના આલિયા માલિયા ને જમાલિયા જેને હોય એને ભેગા કરીને કામ કરાવવા સિવાય આવડે છે હું બીજું? હાલી મરાસ તે. ખબરદાર જો મારા બેન વિશે છે ને એક શબ્દ બોલી છે તો આ ગામનું કોઈ મદદે આવે કે ન આવે? તમે કોઈ મદદે આવો કે ના આવો? જેની હારે ભગવાન હોય ને એનું છે ને કોઈ કઈ નથી બગાડી આપતું. કાલે આવીને જોઈ લેજો કે મારા બેનના ખેતરમાં વાવણી ચાલુ થાય છે કે નહીં. ભાગી નો જાય. હા નહીં વાગે. હવસે બીજા હા, બસ હવે આ બે બહુ થઈ ગયા. હાલ ને ઝટ હવે. તમે અહીંયા હા તમે તો કાલ કહેતા હતા ને કે તમે વાવણી કરાવવા નહીં આવો, મદદ કરાવવા નહીં આવો, તો હું થયું? બૈરીની બીકથી હું એવું બોલતો હતો. બાકી કાકી મારા મનમાં એવું કાંઈ નથી. આ એક વિધવાની હાય લઈને મારે ક્યાં બંગલા સણવા છે? સારું તઈ હવે આવ્યા છો અને તમારે મદદ કરાવી છે તો હાલો ઝટ મુહૂર્ત હાસવી લઈ. હા પારસકુમાર, હવે મને એવું લાગે છે કે તમારે ઝટ ઘરે પહોંચવું જોઈએ. જો તમારા હારાને અને મારી માનસી દીકરીને ખબર પડશે ને તો તમે તમારા હારા વટશે પાછા અને તમને ઘરમાં પગાઈ નહીં મૂકવા દે અને મારા જેવી હાલત કરશે. અને તમે આ વાવણીમાં મદદ કરાવી ને તો તમારો ખૂબ ખૂબ આભાર. મારા તમે મારા દીકરા જેવા છો, પણ હું તમને દીકરા તરીકે સ્વીકારી શકું એમ નથી. કાકી માફ કરજો. હા મારા સસરા છે ને એ ગમે એમ તોય આ મરદ માણા કહેવાય અને એ એનું અભિમાન ક્યારેય નહીં મેલે. અને એની સોડીની વાત કરું ને
તો એ તો એનાથી હો ઘણી સળિયાતી છે. એની તો હું વાત કરવી મારે. પણ મારી વાત કરું તો મારા હૃદયમાં હજી આ માનવતા છે ને મરી પરવારી નથી. આ જીવે છે. હું જો કોઈ આ તમારી જેવા દુખિયાળાની હાય લઉં ને તો કાલ સવારે મારું આંગણું સૂનું રે. જો આ મને તો કઈ મિલકતનો મોહ નથી, પણ આ તમારી ભત્રીજીને કોણ સમજાવે કે આ માવતરની મિલકતમાં આમ નજર ન નખાય. આ જે આપે ને એને લઈ લેવાય અને એમાં જીવતા શીખાય ને એને માણી લેવાય. હાલો તઈ આખરે અકલ ઠેકાણે આવી તો ગઈ. હવે ભલે ને આ તમારી વહુ કે તમારા સસરા આવીને જુએ કે વાવણી અમારી પહેલા થઈ ગઈ, એમને ખબર પડી જાય ને કે કોઈના વગર છે ને કાંઈ અટકતું નથી, એટલું સમજી જાય ને તો એ બહુ છે. સાચું કહું તો મારે આટલા વર્ષમાં હા મારાથી આ પગલું ન ભરાણું. વર્ષો વીતી ગયા, પણ તમે જે કાલ કર્યું ને, આજે એના પર હાથ ઉપાડ્યો, એને લાફો માર્યો ને, એ બહુ સારું કર્યું. એનાથી એને શરમ આવી. પરંતુ એ જોઈને હા મને એમ થયું કે મારે તો આ બહુ પહેલા કરવાની જરૂર હતી. જો મેં આ પગલું ભર્યું હોત ને તો કદાચ આ બાપ દીકરી છે ને આ કાકીને આટલા હેરાન ન કરી શકે. આ કાકી એ માણા છે. હા આ એમનું કામ પહેલા કરી લે તો આ ભગવાને રાજી થાય અને આ ગામ લોકો જોવે તો અમુકને એનું માન વધે. પણ ખબર નહીં કેમ પણ આ લોકો આ ખોટો ગામમાં હાવ ઉભો કરીને આ ગામને હું સમજાવવા માંગે છે. મને તો એ સમજાતું નથી. જમાઈ રાસ, જો આજે તમે દગો દીધો હોત ને તો તમારી હાલત તો છે ને એ લોકો કરતા ખરાબ કરત. અમારી બેનને સમજાવીને થાકી ગઈ કે જેવા હારે તેવું થતા શીખ. પણ નહીં, એને તો ખબર નહીં આ હારા થઈને કોને કોને લાડવા ખવડાવવા છે. ભૂંડીને ને બોલ બોલ કરશો તે એ તો બજારે આપણને મદદ કરાવવા આવ્યા અને જેમ ફાવે એમ બોલશો. હવે તારા હાથ એને ઘરે પોસી જવા દે, નકર ન્યા જઈને મા બસ રસાય. કુમાર હવે તમે ઘરે જઈ શકો છો. અરે કાકી હા તમે હું કામ ચિંતા કરો છો? આ કાંઈ નહીં થાય હો. કાંઈ એટલે કાંઈ ન થાય. આ કાલે જ મેં શીખી લીધું આ આમની પાસેથી કે કાંઈ પણ આમ જો આડા આવડા થાય ને એટલે એ કડબોટમાં દેવાની. અરે છે ને આ બુદ્ધિ સીધી ઠેકાણે જ આવી જાય. આજે એમ મારી આવી ગઈ. હાલ ત્યારે આ જય શ્રી કૃષ્ણ, હું નીકળું. આ વાવણીની તૈયારી થઈ ગઈ છે. ના જમાઈ ક્યાં જતા રહ્યા? માનસી અહીં આવે તો બેટા. આ જમાઈ દેખાતા નથી તો તેણે કઈ કીધું છે કે પછી એની મેળાઈ એના ઘરે જતા રહ્યા? ના 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 હો, એવું તો જીરી કઈ સાહસ કરે એમ છે નહીં. હજી તો મારી એટલી ધાક છે ખરા એની ઉપર. પણ એ તો તમારી વાત હાસી છે. આ કોણ જાણે ક્યાં ગયા છે? હવારના કીધા વગરના ગયા છે. બોલો જો આમ જો. આય અહીંયા અહીંયા આવો. હવારના ક્યાં ગયા તા ખબર નથી પડતી. આ વાવણી કરવાની છે, મુહૂર્ત વયું ગયું તોય પોતે આવ્યા નહીં. બોલો હાસુ બોલો, ક્યાં ગયા તા? મેં તો મુહૂર્ત કરી નાખ્યું. વનિતા કાકીને ત્યાં જઈને વાવણી કરી નાખી. જમાઈ તમે ભૂલી ગયા કે શું? તમે આ ઘરના મહેમાન છો. તમે આવું કરી જ કેમ એકો? ઉપાડો તમારો ઠેલો અને જાઓ તમારા વની કાકીના ઘરે. આવા દગાબાજ માણસ છે ને મને જરાય પસંદ નથી. કઈ નહીં હો બાપુજી, હું બોલો છો? તમને એના મગજની ખબર નથી. એકવાર વયા જાય ને તો કોઈ દી પોતા તો નહીં આવે. મને નહીં આવવા દે. આ જે થાળીમાં ખાય છે ને
એ જ થાળીમાં થૂકે છે આ તારો ભાવેશ. વાહ સસરાજી વાહ. હા બાકી કેવું પડે તમારું તો. આ તમે તમારા પરિવાર હારે દગો કરો ઈ ચાલે. આ ધણી વગરની બાઈને ગમે તેમ હેરાન કરો, ગમે તેવું બોલી નાખો ઈ ચાલે. આ તમારી દીકરીના હાહરિયામાં તમારો હુકુમ ચલાવો ઈ ચાલે. આ ગામમાં તમારો ખોટો ભય ઉભો કરીને આ તમારો ખોટો સિક્કો ચલાવો ને ઈ ચાલે. પણ મેં કોઈની મદદ કરી ઈ કેમ નો હાલે? આ હું તો જેને ભગવાનનો ગુનેગાર નહોતો બનવા માંગતો એટલા હાટું થઈને મેં એ લોકોની મદદ કરી. અને આ વાતની જાણ જો તમને કરી હોત, તમને પૂછ્યું હોત તો તમે બાપ દીકરી બંને મને આ ઘરની બહાર ઉમરો ઓળંગવા પણ ન દેત. મોટા ભાઈ, હા, આપણા ઘરની દીકરી રોતીને કકડતી જાય ને તું હાય લાગે, હું એવું નહીં થવા દઉં. અને તમને આ પટારામાં જે ડબ્બો પડ્યો તો એની ચિંતા હતી ને, તો હાલ્યો આ ડબરો, અને જે નીકળે ને એમાંથી મારે કાંઈ નથી જોતું. હમ ધોઈ મારે માનસીને દઈ દેવું છે. લે બેટા, તું રેવા દે. લો હા વળી પાછા કહેશો કે જમાએ પરવાનગી વગર ડબ્બો ખોલ નાખ્યો. હે હા તમે તમારા હાથે છે ને આ ડબ્બો ખોલીને ભાગ પાડી નાખો. હા જુઓ, આ ડબ્બામાંથી 2 ભાગ પાડવા પડશે, કારણ કે કાયદેસર રીતે જોવા જાવ તો વનિતા કાકી પણ આ પરિવારના સભ્ય છે. હે એટલે હા તમારે એનો ભાગ પણ પાડવો જ પડે કે નહીં? અને આજ તો બહુ સારું મુહૂર્ત કહેવાય, વાવણીનો શુભ દિવસ છે. એટલે હું તો કહું છું કે આજના દિવસે હારા મુહૂર્તે આ ડબ્બો ખોલીને 2 ભાગ પાડી જ નાખો. અને આમ પણ સસુરજી તમે મોટા છો, પણ ઉંમરથી મોટું ન થવાય. આ સંબંધોથી મોટા થાવ ને તો હાચા મોટા બન્યા કહેવાય. અને એટલે જ હા કાયદેસર રીતે દયા દાખવીને તમારી ઉદારતા માણસાઈ દેખાડો. મોટાપણું તો આપોઆપ તમને મળી જાય. હો બેટા, હું રૂપિયાના પાવરમાં ભાન ભૂલ્યો હતો. મને એમ હતું કે તમે ઘર છોડીને જતા રહ્યો ને તો મારે જિંદગીભર તમારી જવાબદારી ન નિભાવવી પડે. અને જવાબદારીમાંથી હું છટકવા માંગતો હતો. પણ હો બેટા, તમે તો ખરા સમયે માનસીની માં બનીને જવાબદારી ઉપાડી લીધી. અને અત્યારે પણ દીકરીને આપવામાં આવતી ભેટ પણ તમે આપતી. ખરેખર ગુનેગાર તો હું જ છું. કારણ કે મને કોઈ લોકો સલાહ આપે ને એ જરાય નહોતું ગમતું. પણ હો બેટા, આજે હું અને મારી દીકરી બંને તમારી માફી માંગીએ છીએ. કાકી, મારી ભૂલ થઈ ગઈ. હા પણ જો મારી ભૂલ થઈ ગઈ, અજાણુંથી મેં જે કર્યું ને એ છોકરું સમજીને બધું ભૂલી જાવ. હું બધું ભૂલી જઈશ. મને માફ કરી દેજો. હો મોટા ભાઈ, આટલા દીથી રાહ જોઈ છેવટે આપણા આંગણે આ સંબંધોની વાવણી થઈ ગઈ. એટલે હા, લાપસીને આંધણ તો મૂકવા જ પડશે. અને જમાઈ, હવે તમે રોકાઈ જાવ અને લાપસી ખાઈને જાજો. અને પાછા જોજો, હા, ડબરો ન ભૂલાઈ જાય. બિલકુલ બિલકુલ, કેમ નહીં. હા તમે કીધું એટલે જમાઈ તો પોગી જ જાય ને. એમે જે ખાવાનું નામ પડે એટલે હું મોર જ હોઉં. હા લાપસી ખાવા તો જરૂર આવીશ, પણ કોઈના 2 હાથ બાંધી દેજો. હા મને બહુ બીક લાગે હો. જમાઈ રાજા, આ એમનેમ છે ને વરસાદ નો આવે, પેલા તો વીજળીનો ગડગડાટ થાય, વાદળ ગરજે, અને પછી છે ને લાગણીની વાવણી થાય.
જેમ તમારા હૃદયમાં થઈ સંબંધોની.